ગાંધીનગરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કમલમ ખાતે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ બહુમતી સાથે જીતશે તેવી આશા વ્યક્ત કરી। સાથે તેમણે કહ્યું કે લોકશાહીમાં કોઈ પણ જાહેર જીવનમાં આવી શકે અને તમામ સારું કામ કરે તેવી શુભકામનાઓ પણ આપી હતી। તો આ સાથે તાપીમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ દ્વારા સોનગઢ ખાતે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું। તો ધ્વજવંદનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સુરતના બારડોલીમાં પણ 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી। પલસાણા તાલુકાના એના ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી અને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન આરસી ફળદુ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। સુરતમાં 26મી જાન્યુઆરીને લઈને સુરત પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં પરેડ શોનું પણ આયોજન થયું હતું। સાથે જ મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન પોલીસ સ્ટન્ટમાં બાઇક સ્લીપ થતા મહિલા પોલીસ સહિત 5 લોકો ઇજાગ્રસ્ત થયા। હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। ગોંડલમાં લગ્ન દિવસે વરરાજાએ ખિલોરી પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કર્યું। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવદંપતીને પત્ર લખી આશીર્વાદ આપ્યા। રાજનેતા હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિ જોડાશે। વિરમગામ ખાતે આવેલા હાર્દિકના ઘરે ગણેશ પૂજા અને પીઠી વિધિ કરવામાં આવી અને હાર્દિક પટેલ સાદાઈથી લગ્ન કરશે। તો હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં દીક્ષર ગામે આવેલા મા ઉમિયાના મંદિરે કિંજલ સાથે પ્રભુતામાં પગલાં લેશે। તો આ લગ્નમાં ફક્ત હાર્દિક અને કિંજલના પરિવારના સભ્યો હાજર રહેશે। ગાંધીનગરમાં ધારાસભ્ય પૂંજા વંશને ફોન પર ધમકી આપવાના કેસમાં સીઆઈડી ક્રાઇમમાં કોલ ડિટેલ મેળવવામાં આવશે અને આ માટે સેક્ટર 21 પોલીસે ધારાસભ્ય પૂંજા વંશની કોલ ડિટેલ મેળવવા માટે સીઆઈડી ક્રાઇમને પત્ર લખ્યો છે। તો પોલીસને 4 આંકડાના પ્રાઇવેટ નંબરથી કોલ આવ્યા હોવાની આશંકા છે। આગામી તારીખ 27ના રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણીનું આયોજન થશે, જેમાં 50 બૂથ પર મતદાન યોજવામાં આવશે। તો સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના દેવગામમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને આખરે શિક્ષણ વિભાગ જાગ્યું છે। દેવગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને છેલ્લા 1 વર્ષથી ખુલ્લામાં શિક્ષણ આપવામાં આવતું હતું। જોકે ડીડીઓના આદેશ બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓએ પ્રાથમિક શાળાની અને ગામના સરપંચ સાથે મુલાકાત કરી હતી અને સોમવારથી શાળાનું બાંધકામ શરૂ કરાશે તેવો આદેશ અપાયો છે। સુરતના બારડોલીમાં આવેલા મુડીટ પેલેસના પાર્કિંગમાં ભીષણ આગ લાગી। આગ લાગતા જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના એરપોર્ટ રોડ પર પાર્ટી પ્લોટના મંડપમાં આગ લાગી છે। મંડપમાં આગ લાગતા મોટાભાગનો મંડપ બળીને ખાખ થઈ ગયો છે। તો આગ લાગ્યાની જાણ થતાં 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। બનાસકાંઠાના ડીસાના વડાવડ રેલવે ફાટક પાસે અજાણ્યા યુવાન અને યુવતીએ આપઘાત કર્યો। બંનેને અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ વિગતો હાથ ધરી છે। ગાંધીનગરના રૂપાલ ગામના તળાવમાંથી લાશ મળી આવી। સુપ્રસિદ્ધ વરદાયની માતાના મંદિર સામે આવેલા તળાવમાં લાશ દેખાતા ગ્રામજનોએ ફાયર વિભાગને જાણ કરી અને ફાયર વિભાગે લાશને બહાર કાઢી પોલીસને હવાલે કરી છે। તો પોલીસે અજાણી લાશની ઓળખ પરખ કરવાની તજવીજ હાથ ધરી છે। આણંદ બોરિયાવીની શાળામાં મધ્યાહન ભોજનમાં ઈયળ દેખાતા હોબાળો થયો છે। વટાકનગરની પ્રાથમિક શાળામાં બાળકોને પીરસવામાં આવેલા દાળ ભાતમાં ઈયળ અને જીવજંતુ હોવાનું વાલીઓના ધ્યાને આવતા હોબાળો મચાવ્યો હતો। તો ભોજન બનાવનાર વ્યક્તિની બેદરકારી હોવાનો આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો। નડિયાદ રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલના રેલવે વિભાગે સીલ કર્યા છે। ગ્રાહકોને બિલ ન આપતા રેલવે વિભાગે 3 ફૂડ સ્ટોલને સીલ કર્યા છે। તો રેલવેના નવા નિયમ અનુસાર રેલવે સ્ટેશન પર ફૂડ સ્ટોલના ગ્રાહકોને ફરજિયાત બિલ આપવાનું હોય છે। જોકે કેટલાક ફૂડ સ્ટોલ આ નિયમનું પાલન ન કરતા હતા, જેથી તેને સીલ કરવામાં આવ્યા। ગુજરાતમાંથી 7 મહાનુભાવોને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે। ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી। તો લોકકળા માટે જોરાવરસિંહ જાદવ, ચિત્રકળા ક્ષેત્રે જ્યોતિ ભટ્ટ, અબ્દુલ ગફુર ખત્રી,
વલ્લભ વસરામ મારવાણિયાને ખેતી ક્ષેત્રે અને આર્કિટેક્ચર ક્ષેત્રે બિમલ પટેલ, સામાજિક કાર્ય અને દિવ્યાંગ કલ્યાણ માટે મુક્તા પંકજકુમાર ડગલી અને નગીનદાસ સંઘવીને પત્રકારના ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.